વરરાજાની માની જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વેવાણ કેમ છો વેવાણ? મજામાં? તમને જોયા પછી તો બધા બહુ આનંદમાં છે. હા વેવાણ, મને જોયા પછી તો આમાં ઘણા ને આનંદ આવી ગયો છે. તમને જોયા પછી તો બગસરા તાલુકો રાજીનો રેડ છે સમજો. હા વેવાણ, આપણે વેવાણ કેટલા વર્ષ થયા વેરી, અને એમાં હવે આપણે વેવાયનું થયું, અને આપણે તો નાનપણની બેનપણીઓ ભેરી હરી ફેરીને ભેર્યું મોટ્યું થયું. તો વેવાણ હજી એકવાર જય શ્રી કૃષ્ણ કરી લઈ. કેમ છો વેવાણ? મજામાં ને? રોયા શેમ્પુ કેવું વાપરો છો? કા વાળ બહુ ખરતા જાય. એમાં એવું છે, તમારા ભાઈ એમણે ગયા હતા ને ઓસ્ટ્રેલિયા, તે ત્યાંથી મારા હાટું ગિફ્ટમાં શેમ્પુ લેવા, પણ એની ડેટ વહી ગઈ છે ને, તે આમાં વાળ થઈ જાય છે. તો આ ક્રિમ્પિંગ કરાવી પછી હારા થયા થોડાક. વેવાણ જાનૈયા કરતા જાનડિયું વધારે લઈને આવ્યા હો તમે. લે વેવાણ, આ કઈ જાનડિયું કહેવાય? તો હજી વેવાણ આ તો અમારે કુટુંબમાં બીજા લગ્ન છે, નકર આથી ડબલ જાનડિયું હોય, અને આથી ડબલ જાનૈયા હોય, અને આટલી જાનડિયું હોય, અને જાનડિયુંના ખોરામાં એક છોકરા એટલા હોય. એ જાન કેવડી થાય? જાન મોટી થાય, અડાળા લગી પોગી જાય. તો વેવાણ અમારો કુંવર પહેલી વાર છોકરા બધાના પહેલી વાર પણ અમારા ગામના બ્રાહ્મણ છે, દાદા છે. દાદા છે એટલે ખીચડિયા રહેશે, હા, પણ અહીંયા ખારીમાં વિધિ કરવા. એટલે અહીંયા શું લેવા આવ્યા છે? આ લગ્નની વિધિ કરવા. લગ્નની વિધિ કરવા આવ્યા છે. લગ્નની અહીંયા આવો દાદા, અહીંયા આવો. ખીચડિયા રહેશે નદી કાંઠે. દાદા લગ્નની વિધિ હરકી કરતા જાજો. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરસ વિધિ કરશું બાપા. વિધિમાં કેજો ખામી આવા દઈ ને. કાઈ ખામી ન આવે. હા, વિધિમાં કાઈ ખામી ન. ક્યાં ભણવા ગયા તા દાદા? અહીંયા મુંજિયા સરસ ભણતા. એમ ભલે કાઈ વાંધો નહીં, જ્યાં ભણ્યા હોય પણ વિધિમાં કમી આવવા દેતા નહીં. કાશી ગયા ને ભણવા, પણ ટ્રેન ચુકાઈ ગઈ હતી, એટલે પછી પાછા આવી આવ્યા. પછી આ મુંજિયા સર બેહાડ્યા. એને વિધિ હરકી ફાવે ને, વિધિમાં કાઈ ખામી ન રે વેવાણ. હા તો ઠીક. અમારે અહીંથી ખારીથી અડાળા વાળો રોડ એને જ બનાવેલો છે. એમ વિધિમાં કેજો કમી આવવા દઈ નહીં. હો, તમે દક્ષિણામાં કમી ન. દક્ષિણામાં તમે તમારા દાદા મૂંઝાતા નહીં. નહીં, દક્ષિણામાં મૂંઝાતા નહીં, પણ કરિયાવરમાં કઈ ખટવા દેતા નહીં. કારણ કે બગસરા રોડ પર જેટલા ખટારા બસો હાલે ને બધી તમારા ભાઈ ની જ છે. ત્યાં ક્યાં ખટારા બસો હાલે? અહીંયા ઇમિટેશન છે. હા, એ બધું અમારું જ છે. વેવાણ આ છે અમારા રાજનો પ્રધાન. શેકા રાજનો પ્રધાન છે. સારું સારું. આપણે પતુના હાહુ. હા, જય શ્રી કૃષ્ણ. આપણા બા નહીં, સગુણાના બા. આપણા વેવાણ થાય. વેવાણ ને જય શ્રી કૃષ્ણ કર. હા, મૂકી દે પેલા સામાન. બંધ કરો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા અમારા રાજનો પ્રધાન છે, અને પથુનો લંગોટિયો ભાઈબંધ છે, અને કેટલાય વર્ષથી અમારા ભેરો નાના મોટો થયો છે, એટલે અમારા દીકરા જેવો છે. તમે હારું થયું મને એમ કીધું કે અમારા પતુનો ભાઈબંધ છે, જાનમાં આવ્યો છે. મેં કીધું આ હમણાં તો કોઈનું વાવવા રાખ્યું નથી ને ભાગ્ય ક્યાં આવ્યા? ભાગ્ય જેકો દેખાવ છો. વેવાણ અમારા રાજનો પ્રધાન છે, અને દાદાને કહેજો વિધિમાં કઈ કમી આવવા દે નહીં. ખોટું મારે માથાકૂટ થાય. આ ગામની બાયુને એમ થાય પ્રતાપની માં જાન લઈને આવી હતી, લબ જીભ કરતી હતી, ગાભા બદલાવ કરતી હતી, અને વિધિમાં ખામી રાખીને દોડી ગઈ. છોકરાને કરબર કરાઈ નાખજો. વાળ કેમ? વેવાણ મોટા રજવાડાની જાન મોટા રજવાડામાં આવી. ઉતારે કઈક ચા પાણી, ઉતારે કઈક નાસ્તા પાણી મોકલાવો, ઉતારે કઈક ગાડલા મોકલાવો, ઉતારે તકિયા મોકલાવો, ઉતારે કઈક ગાલીચા મોકલાવો. આમ જો ડોહ જાનડીને છોકરા હેઠા હોઈ ગયા. આમ જોવો ઉતારે જાનડીના છોકરા જોવો હેઠા હોઈ ગયા. વેવાણ ઉતારે બધી સગવડતા છે. એટલે વેવાણ ઉતારે કઈક સગવડ કરાવો. બધી સગવડતા છે વેવાણ. આવડો મોટો ઉતારો આવે પછી આમાં કઈ કમી છે? કમી તો હવે લાગતું તો નથી. હવે આ તમારા છોકરાને કયો નીચે બે જગ્યા ઉતારે વયો, મને બીક લાગે બહુ. કા બા તમે છે ને વરરાજાને પેલા પોખી લ્યો. કાયમ કા જોખી લો ભાઈ ને. એ તો
ચોખી લ્યો નહીં પોખી લ્યો એમ કહેવાય પોખી લો મેં હા. કીધું રોકવાનું કીધું છે